નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન ગિરનારના આ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્વસ્થ અને તંદુરસ્ત નાગરિક એ દેશની અમૂલ્ય મૂડી સમાન છે અને આથી જ આ મૂડીનું જતન કરવાના હેતુસર સરકારશ્રીએ એક વિશેષ યોજના અમલમાં મૂકી છે અને આ યોજના એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત. આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત વિશે. દર્શક મિત્રો, વિષય અંતર્ગત આપનો કોઈ પ્રશ્ન હોય અથવા આપને કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો આપ અમારો સંપર્ક સાધી શકો છો. અમારો નંબર છે 079-2685-3814 તથા 079-2685-3816. મિત્રો, આપ સૌને ખાસ વિનંતી કે પ્રશ્ન પૂછતી વખતે આપના ટીવીનો વોલ્યુમ ધીમો રાખશો. તો દર્શક મિત્રો, આજના આપના કાર્યક્રમ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત આ વિષય પર માહિતી આપવા અમારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર N.K. રાઠોડ સાહેબ, કે જેઓ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GCS મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી વિશેષ માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સૌપ્રથમ તો અમારા સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સાહેબ, સવાલ સૌથી પહેલા તો એ જ થાય કે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત એ શું છે? સમગ્ર દેશમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છ ભારત અભિયાન ચાલુ કરેલ છે. આ અભિયાનની સમાંતર એક બીજું એક સ્વાસ્થ્ય માટેનું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન ચાલુ રાખેલ છે અને એ અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના. માફ કરજો સાહેબ, આપને અટકાવું છું. એક કોલર આપણી સાથે જોડાયા છે, બોટાભાઈ ભરવાડ સુરેન્દ્રનગરથી. જી બોટાભાઈ, તમારો સવાલ પૂછશો. સર, મારો પ્રશ્ન એ છે કે મારે અત્યારે મા કાર્ડ છે તો આયુષ્યમાન કાર્ડ હું ક્યાં કઢાવી શકું? હવે આ તમારા માટે અને સમગ્ર લોકો માટે એક મૂંઝવતો પ્રશ્ન છે કે જે મા કાર્ડ છે એ મા કાર્ડ લઈને પણ તમે જે હોસ્પિટલો માન્યતા પ્રાપ્ત છે અથવા તો સરકારી હોસ્પિટલ છે ત્યાં એ મા કાર્ડનો ડેટા તમે ત્યાં આપશો તો આયુષ્યમાન મિત્ર એ ડેટા અંતર્ગત તમારી ઓળખ કરી અને તમને જે તે રોગની સારવાર જે તે જગ્યાએ તમે કરી શકશો. એના માટે આયુષ્યમાન માટેનું ગોલ્ડન કાર્ડ અથવા તો સિલ્વર કાર્ડ ન હોય તો પણ આ કાર્ડ તમે ચલાવી શકો અને એ અંતર્ગત તમે સારવાર મેળવી શકો છો. સર, તો આપણો જે સવાલ હતો કે આ યોજના વિશે જે તમે જણાવી રહ્યા હતા એના વિશે આગળ કહેશો? એટલે એ અંતર્ગત જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ નક્કી કર્યું કે જો સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની સાથે સાથે સ્વસ્થ ભારત અભિયાન પણ ચાલુ રાખવું તો એક દેશમાં એક ક્રાંતિ જેવું થઈ છે અને એ માટે તેઓશ્રીએ એવો માપદંડ રાખ્યો કે જો સમાજ સ્વસ્થ થાય તો દેશ સ્વસ્થ થાય અને સમાજ ત્યારે જ સ્વસ્થ થાય કે જે સમાજમાં રહેતા લોકો પણ સ્વસ્થ હોય. અને આ સ્વચ્છતા માટે જેમ કે આપણા ગુજરાતીમાં તો કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે નર્યા એટલે તંદુરસ્તને આપણે પહેલું સુખ ગણ્યું છે. અને એ માટે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓશ્રીએ આ સમગ્ર યોજના અને સમગ્ર લોકોને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને એક નવી ફરીથી માફી ચાહું છું સર, ફરીથી આપણા એક બીજા કોલર છે જે આપણી સાથે જોડાયા છે. મનોભાઈ સુરેન્દ્રનગરથી જોડાયા છે. જી મનોભાઈ, આપનો સવાલ પૂછજો. જી, આ આયુષ્યમાન યોજના અંતર્ગત આપણે કયા કયા મોટા રોગોમાં સર લાભ લઈ શકાય એવું લાગે? હવે આ સમગ્ર માહિતી અત્યારે આપું કે હું પછી ચાલુ પ્રોગ્રામમાં આ વિષયની માહિતી આપવાનો જ છું? હલો. હાજી સર, અત્યારે જ તમે દર્શક મિત્ર જે છે એમને માર્ગદર્શન પૂરું પાડશો. હવે આ આયુષ્યમાન ભારત અંતર્ગત એક જટિલ રોગો અને સામાન્ય રોગો, જટિલ રોગો જેવા કે કેન્સર છે, કિડની છે અથવા તો હૃદયની બીમારી છે અથવા તો કોઈ ટ્રાન્સપ્લાન્ટ છે એવી બીમારીમાં પણ એની સારવાર મળી શકે છે. અને સામાન્ય રોગો છે જેમાં કે શ્વાસની બીમારી છે, પેટની બીમારી છે, ઉધરસ છે અથવા તો ડાયાબિટીસ છે અથવા તો ધારો કે કોઈ પડી ગયું છે અને ફ્રેક્ચર થઈ ગયું છે અથવા તો કોઈ પેશાબના રોગો છે. આવા સામાન્ય રોગોમાં કોઈને તાવ છે, ટાઇફોઇડ છે, મેલેરિયા છે, આ બધા જ રોગોમાં આ યોજના અંતર્ગત સારવાર મળી શકે છે. સર, બીજો એક સવાલ એ થાય કે આ યોજના જે છે આયુષ્યમાન ભારત એમાં કયા કયા લોકો જે છે એનો લાભ ઉઠાવી શકે? હવે આ સમગ્ર યોજના જે છે એ સરકારે જે 2011નો સોશિયો ઇકોનોમિક કાસ્ટ બેઝ નક્કી કરેલો છે એ અંતર્ગત ગામડામાં અને શહેરમાં એના અલગ અલગ ક્રાઇટેરિયા રાખેલા છે.
ગામડાના લોકો જે છે એમાં જે ક્રાઇટેરિયા છે કે જેને કાચું મકાન હોય, જે કુટુંબમાં ફક્ત એક સ્ત્રી જ કમાનાર હોય અને કોઈ પુરુષ 15 થી 60 વર્ષ સુધીની ઉંમરના કમાતા ન હોય, બીજા કુટુંબમાં કે જેમાં કોઈ પણ કમાનાર ના હોય, 15 થી 60 વર્ષના કોઈ પણ પુખ્ત પુરુષ ના હોય, અથવા તો જે કુટુંબમાં વિકલાંગ બેન હોય અથવા તો ભાઈ હોય જે કુટુંબનું ભરણ પોષણ કરતા હોય, અથવા તો ટ્રાઇબલ એરિયા છે, શેડ્યુલ કાસ્ટના એરિયા છે, એ અથવા તો ખેતમજૂર છે જેની પાસે પોતાની ખેતી નથી, પોતાનું પાકું મકાન નથી, આ લોકોને જે ગામડાના લોકો જે છે એને આવરી લીધા છે. એમાં ટોટલી ગણતરી કરતાં કરીબન લગભગ 6 થી 8 કરોડ કુટુંબો આ યોજના હેઠળ ગામડામાંથી લાભ લઈ શકે છે. અને શહેરી વિસ્તારમાં જે માપદંડ છે એ મુજબ જે લોકો કુલી છે અથવા તો વેલ્ડર છે અથવા તો ડિલિવરી બોય છે અથવા તો કાર્પેન્ટર છે અથવા તો ખેતમજૂરો છે ગામડામાં પણ, પછી જે ડિલિવરી બોય છે, બૂટ પોલિશ કરતા છે, લારીવાળા છે, આવા જે લોકો છે કે જે અસંગઠિત વર્ગ છે, જે લોકો રોજે રોજનું લાવીને રોજે રોજનું પેટ ભરે છે અને એનું આવકનું બીજું કોઈ સાધન નથી, કોઈ સ્થાનિક કમાણી નથી, આવા લોકોને પણ આ યોજનામાં આવરી લઈ અને કરીબ 3 થી 4 કરોડ કુટુંબો, એટલે ટોટલી ગણીએ તો આ યોજનામાં 10 થી 11 કરોડ કુટુંબો લાભ મેળવી શકે છે. એટલે કે 50 થી 55 કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. સાહેબ, બીજા એક કોલર આપણી સાથે જોડાયા છે, સોમભાઈ દરજી. સોમભાઈ, આપનો સવાલ પૂછશો. સર, મેડમ આપણે પગની તકલીફ છે, નસ એટલે દબાય છે, જી, એના માટે શું કરવું? જી હા, તો તમારી પાસે જો કાર્ડ હોય, ગોલ્ડન કાર્ડ હોય અથવા તો આયુષ્યમાનનું કાર્ડ હોય અથવા તો પ્રધાનમંત્રી એક લખેલો કાગળ હોય, મા યોજનાનું કાર્ડ હોય, તમારું ઇલેક્શન કાર્ડ હોય અથવા તો આધાર કાર્ડ હોય, આ કાર્ડ લઈ અને તમે જે માન્યતાપ્રાપ્ત હોસ્પિટલ છે અથવા તો સરકારી હોસ્પિટલ છે ત્યાં તમે જાઓ અને જો તમારું કાર્ડ એમાં વેરીફાય થાય અને તમારી ઓળખ પાકી થાય તો તમને આ રોગની સારવાર મફત મળી શકે છે. દર્શક મિત્રો, આયુષ્યમાન ભારત વિશે હજી બી ઘણી બધી વાતો આપણે કરીશું, ઘણું બધું માર્ગદર્શન મેળવીશું, પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાના વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં. મિત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત આ વિષય પર આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આજના વિષય નિષ્ણાત ડૉક્ટર N.K. રાઠોડ સાહેબ. સાહેબ, જેમ હમણાં એક કોલરનો પ્રશ્ન હતો કે ભાઈ એમને પગની નસ દબાતી હતી, ખરેખર આ જે યોજના છે આયુષ્યમાન ભારત એ અંતર્ગત કેટલા એવા રોગો છે જેની સારવાર થઈ શકે છે? સરકારે આ યોજના અંતર્ગત 25 ફેકલ્ટીમાં આ યોજના મળી શકે એવું નક્કી કરેલું છે. એ અંતર્ગત જનરલ મેડિસિન, સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ઓર્થોપેડિક છે, ENT છે, ગાયનિક છે, પીડિયાટ્રિક છે, નિયોનેટ છે, બર્ન છે, પ્લાસ્ટિક છે, ઓન્કોલોજી છે, મેડિકલ ઓન્કોલોજી છે, સર્જિકલ ઓન્કોલોજી છે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ છે અને ઇમરજન્સી માટેની ICU સારવાર છે. આવી 25 જાતની સારવારો નક્કી કરેલી છે. આ સારવાર અંતર્ગત ગુજરાત સરકારે 1735 એવી પેકેજ નક્કી કરે છે, એવી સારવારના પ્રકાર નક્કી કરે છે કે જે અંતર્ગત આ યોજનામાં દર્દીને ફ્રી સારવાર મળી શકે છે. સાહેબ, બીજા એક કોલર આપણી સાથે જોડાયા છે, કરણભાઈ રબારી રાજકોટથી. કરણભાઈ, તમારો પ્રશ્ન પૂછો. હેલો સર. હા, બોલો. હેલો. હાજી સર. સર, સ્ત્રીઓને લગતું આ યોજનામાં કઈ અલગ? આ સ્ત્રીઓને લગતા જે રોગો છે, ડિલિવરી છે અથવા તો કોઈ પણ નાના મોટા ઓપરેશન છે, એ બધા જ ઓપરેશનનો સમાવેશ આ યોજનામાં કરેલો છે. દર્શક મિત્રો, આપને એક ખાસ વિનંતી કે જ્યારે પણ તમે સવાલ પૂછો તો તમારો ટીવીનો વોલ્યુમ છે એ ધીમો રાખશો, જેથી કરીને તમારો સવાલ જે છે સ્પષ્ટ રીતે સંભળાઈ શકાય. સર, બીજું એ જાણવાનું, જેમ હમણાં કોલરે પૂછ્યું કે સ્ત્રીઓને રોગની જે સારવાર હોય એ પણ આ યોજનામાં થઈ શકે છે. કઈ કઈ એવી સારવાર છે? જેમ કે મા કાર્ડ વિશે હમણાં આપણે વાત કરી રહ્યા હતા, તો એને અને આ યોજનાને શું સંબંધ છે? મા કાર્ડના જે રોગો લીધેલા છે સરકારે, એમાં સુપર સ્પેશિયાલિટી સર્વિસ એટલે ટર્શરી કેરના જે સર્વિસીસ છે એ લેવામાં આવેલી છે, જેવા કે કેન્સરની સારવાર છે અથવા તો કાર્ડિયોલોજીની છે, કે જેમાં ઇમ્પ્લાન્ટ અથવા તો ઓર્થોપેડિકમાં છે, જેમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, એવી ટર્શરી કેર યોજનાઓનો સમાવેશ થયેલો છે. જ્યારે મુખ્ય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન ભારતમાં સામાન્યમાં સામાન્ય રોગો જે છે
એ બધા જ રોગોને આવરી લીધેલા છે. કે ધારો કે કોઈ દર્દીને ઝાડા થઈ ગયા છે, અથવા તો તાવ આવ્યો છે, અથવા મેલેરિયા છે, કે ટાઇફોઇડ છે, અથવા તો શ્વાસની બીમારી છે, કે ડાયાબિટીસની બીમારી છે, તો આવા દર્દીઓને આ યોજનામાં પૂરેપૂરી સારવાર ઉપલબ્ધ છે. કોઈપણ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં તો આ યોજનાનો લાભ મળે જ છે, પણ જે માન્યતા પ્રાપ્ત કોર્પોરેટ હોસ્પિટલો છે, જેને સરકારે આના માટે નિયુક્ત કરેલી છે અને સરકારના પેરામીટર પ્રમાણે એ લોકોએ એ યોજનામાં લાભ આપવા માટે બાંહેધરી આપેલી છે, એ હોસ્પિટલોમાં પણ આ રોગની સારવારો વિનામૂલ્યે મળી શકે છે. માફી ચાહજો સાહેબ, એક કોલર આપણી સાથે જોડાયા છે, અકબરભાઈ સાવરકુંડલાથી. જી અકબરભાઈ, આપનો સવાલ પૂછશો. બેન, મારા ઘરના કિડનીની તકલીફ છે. મારે અહીંયા 2 વર્ષથી દવા ચાલુ છે, તો મારા કાર્ડમાં મારે મફત સારવાર મળે ખરી? હા, ચોક્કસ તમને આ કિડનીની કોઈ પણ બીમારીની સારવાર તમને મફત મળી શકે છે. સાહેબ, તો હમણાં જેમ આપણે વાત કરી રહ્યા હતા મા કાર્ડ વિશે, અને તમે અમારા દર્શક મિત્રોને જેમ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા હતા, તો એના વિશે શું કહેશો હમણાં? એટલે મા કાર્ડમાં સુપર સ્પેશિયાલિટીની સારવાર મળે છે, ટર્શરી કેરની સારવાર મળે છે, જ્યારે આયુષ્યમાન ભારતમાં સામાન્ય રોગોની પણ સારવાર અવેલેબલ છે. જેમ કે હમણાં જ મેં કીધું એમ, સામાન્ય રોગો છે જે ડે ટુ ડે કોઈને વાગ્યું છે, પડી ગયા છે, ફ્રેક્ચર થયું છે, અથવા પેશાબના રોગો છે, અથવા તો ગર્ભાશયની કોઈ બીમારી છે, અથવા તો સ્ત્રીઓની અથવા તો બાળકોની નિયોનેટલની બીમારી છે, આ બધી જ બીમારી આમાં આવરી લેવાય છે. બીજો સવાલ એ થાય સાહેબ કે આ જે આયુષ્યમાન ભારત યોજના છે એમાં લાભાર્થી જે છે અને કેટલી રકમ સુધીનો લાભ થઈ શકે એમ છે? સુંદર સવાલ તમે પૂછો બેન. આ યોજના અંતર્ગત એક કુટુંબને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મળે છે. એટલે જ્યારે ગરીબ કુટુંબના માણસો હોય, જેને કોઈ બીમારી થાય, ત્યારે એને હોશિયાળા ના રહેવું પડે અને એ પોતે પણ કોઈપણ કોર્પોરેટ અથવા તો સરકારી હોસ્પિટલમાં જઈને પોતાની પાસે 5 લાખ રૂપિયા છે એમ સમજીને જ હોશિયાળા રહ્યા વગર સમાનભેર સારવાર કરી શકે, એ માટે ખરેખર માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ ઉમદા કાર્ય કરેલું છે અને ખરેખર એ ધન્યવાદને પાત્ર છે આ યોજના માટે. સર, બીજો જેમ તમે વાત કરી કે સમાનભેર દર્દી જઈ શકે, એમના રોગોની સારવાર કરી શકે, તો જે નીચલા લેવલના જે દર્દી છે કે જેમની પાસે સારવાર કરવા માટે પૈસા નથી, તો શરૂઆતમાં જ્યારે દર્દી હોસ્પિટલમાં દાખલ થયું હોય તો એ વખતે દર્દીને કોઈ પૈસા ભરવાની જરૂર પડે ખરી? હવે આ યોજના છે ટોટલી કેશલેસ છે. દર્દીમાં જ્યારે હોસ્પિટલમાં જાય ત્યારે કેસ કઢાવે, દાખલ થાય, ઇન્વેસ્ટિગેશન કરે, ઓપરેશન કરે અથવા તો આઈસીયુની સારવાર લે અને હોસ્પિટલમાંથી રજા મળે ત્યાં સુધીનો ખર્ચ આમાં સમાવેશ થાય છે. સરકારે જે 1795 જાતની સારવાર આમાં નક્કી કરેલી છે, એ અંતર્ગત પેકેજ પ્રમાણેનું ખર્ચ પૂરું થઈ જાય અને જો દર્દીને એવું લાગે ડૉક્ટરને કે દર્દીને હજુ હોસ્પિટલમાં વધારે સારવારની જરૂર છે, તો એ વધારે સારવારના પૈસા પણ હોસ્પિટલે જ ભોગવવાના છે અને એ પૈસામાં દર્દીએ એક પણ પૈસો હોસ્પિટલને ચૂકવવાનો નથી. એટલે દર્દી જ્યારે દાખલ થાય ત્યાંથી રજા લઈને ઘરે જાય ત્યાં સુધીની એને ફ્રી સારવાર છે. અત્યારે તો હમણાં જ સરકારે આ લોકોને આવવા જવાના ખર્ચ પેટે 300 રૂપિયા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવાનું પણ નક્કી કરેલું છે. એટલે દર્દીને કોઈપણ જાતનો આ યોજના હેઠળ ખર્ચો કરવાનો છે નહીં. બીજા એક કોલર જોડાયા છે આપણી સાથે, નરસિંહભાઈ. નરસિંહભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હવે જે મને ટપાલ મળેલ છે આયુષ્માન કાર્ડ ની, બરાબર છે? જી, બરોબર. પણ હવે જે કાર્ડ કઢાવવામાં જો એમાં રેશન કાર્ડ અમારે 2 ભાઈઓનો ભેગો છે, એટલે મને કે તમારે કે નેકળે નહીં, કેમ કે એક ભાઈનું નેકળી ગયું છે આયુષ્માન કાર્ડ ને, અલગ અલગ ટપાલો છે 2 ભાઈઓની. હા, અને રેશન કાર્ડ ભેગો છે. હવે પ્રશ્ન એ થાય છે તમારો કે જ્યારે સિલ્વર કાર્ડ નીકળશે તમારું, તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ અને ત્યાં આયુષ્યમાન મિત્રને તમારી ઓળખ આપો, એ ઓળખ પ્રમાણે તમારો ડેટા એ નક્કી થાય અને તમારું જે કુટુંબ આઈડેન્ટિફાય થાય, એ કુટુંબ આઈડેન્ટિફિકેશન થાય અને એ જો તમારો રેશનિંગ કાર્ડ છે એ પ્રમાણે જો તમારું કુટુંબ આઈડેન્ટિફિકેટ થાય તો પછી તમારું ગોલ્ડન કાર્ડ કાઢવામાં તમને કોઈ જાતનું તકલીફ નહીં પડે. સાહેબ, મને એવું લાગે છે કે એક ક્વેશ્ચન હશે બધા દર્શક મિત્રોનો કે ભાઈ આ જે આયુષ્યમાન ભારતમાં જે કાર્ડ નીકાળવાનું હોય છે એમાં શું પ્રક્રિયા હોય છે મુખ્યત્વે? હા, હવે કોઈપણ સરકારે એક તો આવા કાર્ડ નીકળે એ માટે સિવિક સેન્ટરો નક્કી કરે છે અને ફ્રેન્ચાઇઝી પણ આપેલી છે ગામે ગામ અને શહેરમાં.
એ ફ્રેન્ચાઇઝી પાસે જઈ અને તમે તમારું આઈડેન્ટિફિકેશન આપો. આઈડેન્ટિફિકેશનમાં એક તો તમારી પાસે મા કાર્ડ છે, અથવા તો RSBનું જૂનું જે કાર્ડ છે, અથવા તો ઇલેક્શન કાર્ડ છે, આધાર કાર્ડ છે, અથવા તો પ્રધાનમંત્રીશ્રીએ દરેકને એક પત્ર લખેલ છે. એ પત્ર હોય તો આ પત્રનો નંબર લઈ અને તમે ત્યાં જાઓ. આ કશું જ ના હોય તો પણ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જે તમે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલો છે એ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર તમે આપશો તો આયુષ્યમાન મિત્ર એ નંબર દ્વારા તમારી ઓળખ કરી તમારું નામ જે 2011ના ડેટાબેઝ પ્રમાણે જો ઓળખ થશે તમારું, તો એ જ ઓળખના જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે તમારું સિલ્વર કાર્ડ નીકળશે. આ નીકળ્યા પછી તમારું જે રાશન કાર્ડ છે, રાશન કાર્ડનું પહેલું પાનું, બીજું પાનું અને છેલ્લું પાનું એ સ્કેન કરીને મોકલવાથી જે સેન્ટ્રલ ડેટા બેઝ છે એ બેઝમાં તમારું આખું ફેમિલી આઈડેન્ટિફાય થાય અને એની ખરાઈ થાય. ત્યાર પછી એનું ગોલ્ડન કાર્ડ નીકળે છે. આ ગોલ્ડન કાર્ડ તમને લઈ સમગ્ર દેશમાં કોઈપણ રાજ્યમાં કોઈપણ દિવસ કોઈપણ સમયે કોઈપણ હોસ્પિટલ જે માન્યતા પ્રાપ્ત છે ત્યાં સારવાર મેળવી શકો છો. બીજા એક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે, મહેન્દ્રભાઈ સોનાર વલસાડથી. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા મેડમ જી, આ યોજનાથી સંકળાયેલ કોઈ પણ હોસ્પિટલમાં જો કોઈ દર્દીને સારવાર ન કરવામાં આવે તો ફરિયાદ કે કોઈ પગલાં ભરવાની જોગવાઈ ખરી? આવી ફરિયાદ કોને કરવી? ચોક્કસ જોગવાઈ છે. આના માટે તમને એક એનો નંબર આપેલો છે, લેન્ડલાઇન નંબર છે અને એનો બીજો એક નંબર છે. આ નંબર ઉપર તમે ફોન કરી અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો, અથવા એ સરકારનું જે આરોગ્ય વિભાગ છે ત્યાં પણ તમે આ માટેની અરજી કરી શકો છો, તો તમને ચોક્કસ ન્યાય મળશે. મિત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત આ વિષય પર હજી બી ઘણી બધી માહિતી મેળવીશું, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત. અને આજના આપણા વિષય નિષ્ણાંત છે ડૉક્ટર NK રાઠોડ સાહેબ. રાઠોડ સાહેબ, બીજો એક સવાલ થાય કે જેમ કે લાંબા ગાળાના રોગ છે, ડાયાબિટીસ છે કે અસ્થમા છે કે એવા રોગ જેની સારવારની પ્રક્રિયા ખૂબ જ લાંબી થાય, તો શું આવા રોગોનું જે છે લિસ્ટ એ આ સારવારમાં આવી શકે ખરું? હા, ચોક્કસ. આ યોજનાની ખૂબી જે છે કે એમાં સામાન્યમાં સામાન્ય રોગો પણ આવરી લેવાયા છે. ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીએ બહેનો માટે, સ્ત્રીઓ માટે, નાનકડી બાળકો માટે અને બુઝુર્ગો માટે આ ખાસ યોજનામાં એક સ્પેશિયલ કેટેગરી રાખેલી છે. આ અંતર્ગત જે હઠીલા રોગો છે, ડાયાબિટીસ છે, શ્વાસની બીમારી છે કે સાંધાની બીમારી છે, આ બધી જ સમગ્ર બીમારી માટે આ યોજનામાં લાભ મળી શકે છે. સર, બીજો એક સવાલ થાય કે ભાઈ કયા કયા રાજ્યોમાં આ જે યોજના છે હજી અમલમાં આવી ચૂકી છે? દેશના જે 36 રાજ્યો છે એમાંથી 32 રાજ્યોએ આ યોજના માટે સંમતિ આપેલી છે. અને આ યોજના જે 23મી સપ્ટેમ્બરે ચાલુ થઈ ત્યાંથી આજ સુધીમાં લગભગ દરરોજ 3 થી 4 હજાર લોકો સમગ્ર દેશમાં એનો લાભ લે છે. અને મોટાભાગના સરકારના ડેટા પ્રમાણે 90% લોકો જે બેનિફિશરી છે એ બેનિફિશરીનું આઈડેન્ટિફિકેશન પણ થઈ ગયું છે આજ દિન સુધીમાં. અને એ સમગ્ર 90% લોકોને આ યોજનાનો લાભ મળે એ માટે ગોલ્ડન કાર્ડ મળવાની પણ શરૂઆત થઈ ગઈ છે. અને જુદા જુદા કેન્દ્રો દ્વારા આની ગોલ્ડન કાર્ડની વહેંચણી પણ શરૂ થઈ ગઈ છે. બીજા એક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે, ડાયાભાઈ દિશાથી. ડાયાભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા બેન, મારે એની અંદર મારું નામ સામેલ છે કે નથી, મારે કોઈ સારવાર લેવી હોય તો કેવી રીતે જાણકારી મેળવી શકું? જી જી. હવે આ જાણકારી માટે તમને એક નંબર આપું, તમે લખી લો. એક સરકારની વેબસાઇટ છે, એ લખો mera.pmjay.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમે તમારું આઈડેન્ટિફિકેશન તમે જાતે પણ જોઈ શકશો. રાઠોડ સાહેબ, જે પ્રકારના પ્રશ્ન આવી રહ્યા છે કોલર તરફથી, એક કન્ફ્યુઝન છે કે આ આખી જે પ્રક્રિયા છે એ કેવી રીતે શરૂ થાય અને જે લાભાર્થી છે એ કઈ જગ્યાએ આવીને અટકે તો પછી એને જે કાર્ડ છે એ મળે અને પછી એને પોતાને જો સારવાર માટે જવું હોય તો એ જઈ શકે આગળ. હવે સરકારે જે સિવિક સેન્ટરો નક્કી કર્યા છે એ સિવિક સેન્ટરો જે મા યોજનાનું કાર્ડ નીકળે છે એ રીતે આનું ગોલ્ડન કાર્ડ નીકળે છે. ગોલ્ડન કાર્ડ કઢાવવા માટે તમે જે કોઈ સેન્ટર પર જાઓ
ત્યારે તમે જે આઈડેન્ટિફિકેશનના જે ક્રાઇટેરિયા છે એ જે કાર્ડ છે, તમારી પાસે તમારું આધાર કાર્ડ હોય, તમારું ઇલેક્શન કાર્ડ હોય, અથવા તો રેશનિંગ કાર્ડ હોય, અથવા તો પ્રધાનમંત્રીએ આપેલો પત્ર હોય, આ પત્ર લઈ તમે ત્યાં જે સિવિક સેન્ટરો છે અથવા તો ફ્રેન્ચાઇઝી છે ત્યાં તમે જાઓ, એટલે તમારો નંબર નાખે ત્યાં અને તમારું આઈડેન્ટિફિકેશન થાય. ધારો કે તમારું નામ રમણભાઈ છે, તો એ કોમ્પ્યુટરમાં આખા દેશના જેટલા રમણભાઈ છે એ બધા દેખાશે, પણ તમારું ગામ, ફળિયું અને તમારો નંબર, મોબાઈલ નંબર આપ્યો હોય તો એ નંબર આપવાથી તમારું રમણભાઈ આ જ છે એ રીતનું નક્કી થાય છે. સર, માફી ચાહું છું, બીજા એક આપણા કોલર છે આપણી સાથે જોડાયા છે, દિનેશભાઈ પ્રજાપતિ. દિનેશભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા, નમસ્કાર મેડમ. મારો પ્રશ્ન એ છે કે આપણે જે 5 લાખની સગવડ છે એમાં 5 સભ્યો હોય તો એક જ વર્ષમાં લાખના 5 જણને સેવા મળી શકે? ના, એવું ડિવિઝન નથી આમાં, પણ સમગ્ર કુટુંબને સમગ્ર વર્ષ દરમિયાન 5 લાખ સુધીની સારવાર મળે. એમાં એક કુટુંબના એક માણસ જો બીમાર થાય અને એની સારવારની 2 લાખની જરૂર પડે, 3 લાખની જરૂર પડે, 4 લાખની જરૂર પડે તો પણ આ યોજના હેઠળ એને લાભ મળે છે. 5 વ્યક્તિઓ છે, દરેકને 1-1 લાખની સારવાર મળે, એવું કોઈ બાયફર્કેશન કે એવું કોઈ લિમિટેશન આ યોજનામાં નથી. સમગ્ર કુટુંબના માણસો જ્યારે પણ જરૂર પડે ત્યારે 5 લાખમાંથી એની પૂરતી સારવાર એને થઈ શકશે. સાહેબ, જેમ આપણે વાત કરી રહ્યા હતા યોજના વિશે કે ભાઈ વ્યક્તિનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું, એ પછીની શું પ્રક્રિયા છે? જ્યારે વ્યક્તિનું આઈડેન્ટિફિકેશન થઈ જાય પછી એ ડેટાબેઝમાં એનું ખરાઈ કરવા માટે જાય. એ ડેટાબેઝમાંથી ખરાઈ થઈને આવે એટલે એ સિલ્વર કાર્ડ એને કહેવાય. સિલ્વર કાર્ડ થયા પછી એનો જે રેશનિંગ કાર્ડનો ડેટા છે એ ડેટા તમે નાખો અને પછી ત્યાંથી એ કન્ફર્મ થાય કે આ જ ફેમિલી છે ને આ જ ડેટાબેઝવાળું છે, તો પછી એનું ગોલ્ડન કાર્ડ નીકળે. ગોલ્ડન કાર્ડમાં એક એનો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આવે છે 27 આંકડાનો. એ 27 આંકડાનો નંબર તમે સાચવી રાખો અને દેશના કોઈપણ ખૂણે, કોઈપણ રાજ્યમાં, કોઈપણ દિવસ, કોઈપણ સમયે માન્યતાપ્રાપ્ત હોસ્પિટલ અથવા તો સરકારી હોસ્પિટલમાં જઈ એ કાર્ડ દ્વારા તમે 5 લાખ સુધીની ફ્રી સારવાર મેળવી શકો છો. બીજા એક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે, હિતેશભાઈ કઠલાલથી. હિતેશભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા મેડમ, મારા આયુષ્માન ભારતની જે ટપાલ આવી છે ને જી, એમાં મારા ઘરના વ્યક્તિનું નામ અલગ છે, એક વ્યક્તિનું. જી, તો શું માર્ગદર્શન આપી શકશો તમે? હા, તો તમારું નામ અલગ હોય પણ પ્રધાનમંત્રી શ્રી જે પત્ર લખેલો છે એમાં જે નંબર છે એ નંબર લઈને તમે આયુષ્યમાન મિત્ર પાસે જાઓ અથવા તો ફ્રેન્ચાઇઝી પાસે જાઓ તો તમારી ખરાઈ ત્યાં થઈ શકશે અને તમારી આગળની કાર્યવાહી પણ થઈ શકશે. સાહેબ, જેમ હમણાં આપણે વાત કરી કે 36 રાજ્યોમાં લગભગ બધે જ આયુષ્યમાન ભારત જે યોજના છે અમલમાં આવી ચૂકી છે, પણ એવી કઈ કઈ હોસ્પિટલમાં છે? શું બધી જ હોસ્પિટલોમાં આ યોજના અમલમાં છે? સમગ્ર દેશમાં 90,000 હોસ્પિટલો આ યોજનામાં સંકળાઈ છે અને એ સરકારે એને માન્યતા આપેલી છે અને એ જ હોસ્પિટલોથી આની સારવાર મળી શકે છે. સર, બીજો એક સવાલ થાય, જેમ આપે જણાવ્યું હતું કે ભાઈ કોઈક સમય એવું થાય કે દર્દીની સારવાર લાંબી ચાલી હોય તો જે એની રકમ મર્યાદા હોય એ પતી ગઈ હોય તો પછી પણ જો દર્દીને હોસ્પિટલમાં રોકાવાનું થાય તો એ વખતે બાકીની જે રકમ હોય એ કોણ ભરે? હા, આ સવાલ મૂંઝવતો છે, પણ આ યોજનામાં કેશલેસ છે અને દર્દી જ્યારથી દાખલ થાય ત્યારથી એની સારવાર પૂરી થાય. દાખલ થાય પછી એનું ઓપરેશન થાય, ઇન્વેસ્ટિગેશન થાય, એની સારવાર થાય અને જો લાંબા ગાળા માટે એને આઈસીયુની સારવાર લેવાની જરૂર પડે અને એ વચ્ચે જો એની પેકેજ પ્રમાણે એની ખર્ચ પૂરો થઈ જાય તો પણ જે તે હોસ્પિટલની જવાબદારી છે કે દર્દીને પૂરેપૂરી સારવાર કરે અને એની પાસેથી એક પણ પૈસાની ચૂકવણી માટે કોઈપણ જાતનું માગણી ન કરે. આવું સ્પષ્ટ આ યોજનામાં દર્શાવેલું છે. સાહેબ, બીજું એક એવો સવાલ છે કે ભાઈ કોઈ પણ લાભાર્થી છે, જેમ હમણાં આપણા એક દર્શક મિત્રોનો સવાલ હતો, એનું નામ જે હતું એ અલગ હતું, તો એમને એ વખતે શું કરવું જોઈએ? અને બીજું કે જેનું નામ નથી પરંતુ એ કેટેગરીમાં સામેલ છે કે જેમની પાસે પૈસા નથી અને એવા રોગો થયા છે જેની એ સારવાર નથી કરાવી શકતા, તો આ કાર્ડ કેવી રીતે મેળવી શકે? એની પાસે જે કોઈ આઈડેન્ટિફિકેશનના કાર્ડ હોય, ધારો કે આધાર કાર્ડ છે અથવા તો ઇલેક્શન કાર્ડ છે, એ કાર્ડ દ્વારા પણ એનું આઈડેન્ટિફિકેશન થઈ શકશે અને એનું આઈડેન્ટિફિકેશન થાય તો એનું કાર્ડ નીકળી જાય અને એને સારવાર મળી શકે છે.
સાહેબ, આપ અહીંયા આવ્યા, અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા દર્શક મિત્રો જે છે એમને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે આટલી સરસ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત આ વિષય પર આપણે આજે ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું. આશા રાખીએ કે આપને આ માહિતી ખૂબ જ લાભદાયી નીવડે. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.